નડિયાદ મહાનગરપાલિકા જે ડિક્લેર થઈ છે એ મને મારી જાણ મુજબ જે હતું એમાં એવું હતું કે કોઈ પણ જાતનો ટેક્સ વધારવાનો હતો નહીં. અને જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા અને શહેરી વિકાસ મંત્રી શ્રી દ્વારા હાઉસની અંદર જ્યારે આની જાહેરાત થઈ ત્યારે જ કહ્યું હતું કે 3 વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્સ વધારવામાં આવશે નહીં. એટલે છેલ્લા કેટલાક સમયથી જે નડિયાદની પેરીફરીનો ભાગ છે એની અંદર જે વસતા કોમર્શિયલ જે ધંધાદારી લોકો છે એને નવો ટેક્સ નાખવામાં આવ્યો હતો એવી રજૂઆતો મારી પાસે આવી હતી. અને સતત 1 અઠવાડિયાથી બધા મને રજૂઆત કરતા હતા કે જે જાહેરાત થઈ છે એ પ્રમાણે આ શક્ય નથી. એટલે આજે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આની રજૂઆત કરી, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, અને સાથે સાથે શહેરી વિકાસ મંત્રીશ્રીને પણ મેં રજૂઆત કરી, કનુભાઈ સાહેબને, કે જે જાહેરાત હાઉસમાં થઈ હતી એ મને પણ બરાબર યાદ હતું કે 3 વર્ષ સુધી કોઈ પણ જાતનો નવો ટેક્સ નાખવામાં આવશે નહીં. એટલે આ જે કોર્પોરેશન દ્વારા નવી આકારણી કરી અને ટેક્સ નાખ્યો છે કોમર્શિયલ પ્રોપર્ટીને એ ખોટો છે. ને એના કારણે જ રજૂઆત કરવાના કારણે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રીએ બંનેએ સૂચના આપી છે અધિકારીઓને કે આ નવો કોઈ પણ જાતનો ટેક્સ નાખવાનો રહેતો નથી અને 3 વર્ષ સુધી આ નવો ટેક્સ નાખવો નહીં એવો સ્પષ્ટપણે આદેશ કરવામાં આવ્યો છે. અને એના આધારે હવે નવેસરથી જે કંઈ જૂનો ટેક્સ હશે એ જૂનો ટેક્સ જ ભરવાનો રહેશે. નવી સોસાયટીઓ જે બની રહી છે તો એ નવી જે મકાનો હોય, નવી આકારણી જે છે એની આખી વાત જુદી છે, પણ જેને ઓલરેડી ટેક્સ હતો જૂના મકાનોનો તો પ્રશ્ન જ નથી આવતો, પણ કોમર્શિયલ પ્રોપર્ટીમાં આ લોકોએ જે નાખ્યો છે તે કોમર્શિયલ પ્રોપર્ટીમાં પણ જેના જૂના ટેક્સ હતા એને નવી આકારણી કરીને ટેક્સ નાખવાનો રહેતો નથી. સાહેબ, જે લોકો જોડેથી ટેક્સ લીધો છે, જે લોકોએ તમારી રજૂઆત કરી કે અમારી જોડે નવો ટેક્સ લે છે, એની હું રજૂઆત કરીશ કોર્પોરેશનમાં કે તમે એમનું જૂના પ્રમાણે જે ટેક્સ થતો હોય એ ટેક્સ લેવો, એવી હું ત્યાં કોર્પોરેશનમાં કમિશનરને રજૂઆત કરીશ ને વહીવટદારને પણ રજૂઆત કરીશ. અને પ્રતિક્રિયા ઓનલાઈન હોય છે આકારણી અને ટેક્સની, તો એ કઈ રીતના સાહેબ ઓછું થાય? નહીં, ઓનલાઈન ના હોય ભાઈ. આની કાયદેસર જે આ લોકોએ જે રીતના આકારણી કરી છે એ મેઝરમેન્ટ કરી અને જે કોર્પોરેશનનો કે નગરપાલિકાનો જે ભાવ નક્કી કરેલા હોય સ્ક્વેર ફીટ કે સ્ક્વેર મીટર ઉપર, એના પ્રમાણે આ લોકોએ ટેક્સ નાખેલો. જે પહેલાં ગામડાની અંદર જે આજુબાજુની પેરીફરીના જે કોમર્શિયલ જે ધારો કે રેસ્ટોરન્ટ હોય કે કોઈ ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ બિઝનેસ સેન્ટર હોય, તો એ લોકોનો જે ટેક્સ છે એ ટેક્સ જે જૂનો હતો એ જ પ્રમાણે રહેવો જોઈએ એવી મારી રજૂઆત હતી. અને એ 3 વર્ષ સુધી એ પ્રમાણે રહેવો જ જોઈએ એવી જાહેરાત જ્યારે હાઉસની અંદર જ્યારે કોર્પોરેશનો બનાવવાનું ડિક્લેર થયું ત્યારે સાથે સાથે આ જાહેરાત થઈ જ હતી. એ મારા ધ્યાનમાં પણ બરાબર હતું. અને જ્યારે આ રજૂઆત લોકોની મારી પાસે આવી એટલે મેં ઉપર આની રજૂઆત કરી છે. અને એ રજૂઆતના આધારે મને બરાબર ખબર છે કે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ સાહેબે સ્પષ્ટપણે સૂચના આપી છે કે આ નવો ટેક્સ નાખવાનો થતો નથી. જે લોકોએ પૈસા ભર્યા હોય નવાનો એ લોકોને મેં પહેલાં જ કહ્યું કે હું એની રજૂઆત કરીશ કે એ લોકોને જે જૂના પ્રમાણે પૈસા હોય એ લઈને બાકીના પૈસા પરત કરે. સાહેબ, ક્યાંક ને ક્યાંક આ મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય? આમાં
આ લોકોનું અર્થઘટન હશે, મારું એવું માનવું છે. કારણ કે હાલ તો કમિશનર નથી એટલે હું કમિશનરને મળી શક્યો નથી. કમિશનર રજા પર છે.